વેલકમ બેક. રેલવે રિઝર્વેશન કેન્દ્રોએ લાગતી લાંબી લાઇનમાં હવે ધસારો ઓછો જોવા મળશે. હવે લાઇનમાં ઊભા રહેલા દરેક પેસેન્જરને તત્કાલ ટિકિટ મળશે, કારણ કે ભારતીય રેલવેએ ટ્રેનોના તત્કાલ ટિકિટનો ક્વોટા વધારવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ભોપાલમાં થયેલી ચીફ કોમર્શિયલ મેનેજરની કોન્ફરન્સ બાદ લેવામાં આવ્યો છે. ભારતીય રેલવેની કોન્ફરન્સમાં રેલવેના બધા જ 178 ઝોનલના સીસીએમ સામેલ થયા હતા અને તેમાં તત્કાલ ક્વોટા 10થી 30% વધારવા અંગે મંજૂરી આપવામાં આવી છે, જેથી ભારતીય રેલવેએ નવા વર્ષના પ્રથમ દિવસે જ ટ્રેનોના તત્કાલ ક્વોટામાં 30%નો વધારો કરવાનું નક્કી કર્યું છે. તેથી મુસાફરોને કન્ફર્મ બર્થ મળશે અને ભારતીય રેલવેને મોટો આર્થિક ફાયદો પણ થશે. દેશમાં દરરોજ 1 થી 1.5 લાખ તત્કાલ ટિકિટનું વેચાણ થાય છે, ત્યારબાદ પણ લાખો લોકોને ટિકિટથી વંચિત રહેવું પડે છે. આ 30% ક્વોટા વધવાથી ભારતીય રેલવેને 115 કરોડ રૂપિયાનો ફાયદો થશે, કારણ કે તત્કાલ રિઝર્વેશનની ટિકિટ સામાન્ય રિઝર્વેશનની સરખામણીએ 45% જેટલી મોંઘી હોય છે. અમદાવાદ ક્રિમિનલ બાર એસોસિએશનની મળેલી સામાન્ય સભાની બેઠકમાં એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો, જેમાં મેટ્રો કોર્ટમાં પાર્કિંગના સળગતા પ્રશ્ન અંગે ચર્ચા કરીને ઠરાવ પસાર કરવામાં આવ્યો. મેટ્રો કોર્ટમાં વકીલો, અસીલો તેમજ કોર્ટે કામે આવતા લોકોને વાહન પાર્કિંગની મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યા ઊભી થવાનું મુખ્ય કારણ છે કોર્ટ શહેરના મધ્ય ભાગમાં આવેલી છે અને તેની આજુબાજુમાં માર્કેટ છે, જેના કારણે માર્કેટના વેપારીઓ પણ પોતાના વાહન કોર્ટ કમ્પાઉન્ડમાં જ પાર્ક કરે છે, જેના કારણે કોર્ટ કામ માટે આવનારા લોકોને વાહન પાર્ક કરવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માટે સામાન્ય સભામાં પાર્કિંગના મુદ્દે ચર્ચા કરી સર્વાનુમતે પાર્કિંગ માટે ફોર્મ ભરાવી સ્ટીકર આપવામાં આવશે અને ત્યારબાદ સ્ટીકર લગાવ્યા વગરના વાહનને કોર્ટ કમ્પાઉન્ડના પાર્કિંગમાં પાર્ક કરવા દેવામાં આવશે નહીં, તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. દિવાળીના પર્વ નિમિત્તે સિવિલમાં સારવાર માટે આવતા દર્દીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દિવાળીના 17 દિવસ 50% ડોક્ટર્સ વેકેશનની રજાઓ માણશે, તો બીજા ડોક્ટર્સની ટીમ ફરજ પર તૈનાત રહેશે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં 700 જેટલા જુનિયર ડોક્ટર સહિત સિનિયર ડોક્ટર્સની પણ હાજરી રહેશે, જેથી દિવાળીના પર્વમાં કોઈ પણ ઇમરજન્સી કેસ આવે તો તેને તાત્કાલિક સારવાર કરી શકાય. નોંધનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના 50% ડોક્ટર્સના વેકેશનનો સોમવારથી પ્રારંભ થઈ ગયો છે. જો કે વેકેશન પર ગયેલા ડોક્ટર્સે જો અમદાવાદમાં હોય અને તેમને ફેકલ્ટીનો કેસ આવે તો તેમને તાત્કાલિક ધોરણે હાજર થવું પડશે. ખાસ કરીને દિવાળીના તહેવાર ખૂબ જ લાંબા હોય છે, લગભગ 5 જેટલા દિવસ આપણે સેલિબ્રેટ કરતા હોય છે અને એમાં પ્રાઇવેટ અને કોર્પોરેટ હોસ્પિટલના ડૉક્ટરો આ માર્કેટ બંધ રહેવાથી એ લોકો મોટા ભાગે બહાર ફરવા જતા હોય છે, એટલે દર્દીઓને મુશ્કેલી ના પડે એના માટે આપણી આ હોસ્પિટલ 24 કલાક ચાલુ રહે છે. અમારે ત્યાં સિનિયર ડૉક્ટર અને જુનિયર ડૉક્ટર બધી જ પ્રકારના ડૉક્ટરો આવેલો, એટલે કોઈ દર્દીને કે કોઈ સામાન્ય માણસને તકલીફ ના પડે એવી પૂરેપૂરી વ્યવસ્થા અમે અમારી હોસ્પિટલમાં રાખેલી છે.